ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરી એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તે તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે. તે કહ્યું છે કે મને કોઈ જોતો નથી. તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે. તારા મનમાં તે માન્યું છે કે હું જ છું ને મારા સિવાય બીજું કોઈ નથી. યશાયા પ્રબોધકનું પુસ્તક 47મો અધ્યાય 10મી કલમ, પરંતુ 8થી 15 સુધી જોવા વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. 8મી કલમની શરૂઆત બહુ જ ભયંકર રીતે થતી જોઈ શકાય છે. સંબોધન જુઓ, હે વિલાસિની. કદાચ અતિશયોક્તિ લાગશે, પણ છતાં આ જગ્યાએ હું અને તમે, આપણે ખ્રિસ્તની કન્યા, શરીર, મંડળી તરીકે આપણે પોતાની જાતને મૂકીને પ્રામાણિકતાથી વિચાર વિમર્શ, મનોમંથન, આત્મતપાસ કરતા આપણ પોતપોતાના વ્યક્તિગત, કૌટુંબિક, આત્મિક, જાહેર જીવનમાં થોડું ડોકિયું કરીશું તો ખબર પડશે કે મારી, તમારી, આપણી આજે આ જ હાલત છે. વિલાસીની મતલબ ભોગ વિલાસમાં રાચનારી, નિશ્ચિંત બેસી રહેનારી, કોઈ કામ નહીં, બધું ઓકે છે. પાછલા લાંબા સમયથી આપણે ખ્રિસ્તની મંડળી, શરીર, કન્યા તરીકે જે હેતુસર આપણને મોકલ્યા છે, મૂક્યા છે, તેડ્યા છે, એ યોજના પ્રત્યે આપણે આંખ આડા કાન કરીને નિશ્ચિંત બેઠા છીએ. હું જ છું ને બીજું કોઈ નથી. મારા જેવું કોઈ નથી, મારા સિવાય પણ કોઈ નથી. હું રંડાઈને બેસીશ નહીં. મતલબ બીજો ધણી ને એ તો છે જ. શારીરિક અને આત્મિક બંને વ્યભિચાર, મતલબ જીવતા દેવને છોડી ને તેમનું સ્થાન અન્ય કોઈક વ્યક્તિ, વસ્તુ, બાબતને આપવી અને એ રીતે એક કરતાં વધારે ધણી. આત્મતપાસ કરીએ પવિત્ર આત્માની પ્રેરણાથી, સહાયથી, તો એ બધું આપણે જોઈ શકીશું. કડવું છે પણ સત્ય અને વાસ્તવિક છે. હું પુત્રહાનિ જાણીશ નહીં. અરે મારા સંતાન કશે જશે નહીં, કશું થશે નહીં, બધા અકબંધ રહેશે, એ ભૂલી જાઓ. સમય બહુ જ કપરો છે અને હવે તો એનાથી વધારે કપરો આવી રહ્યો છે. ભલભલા ભોય ભેગા થશે, ભલભલાનો વિશ્વાસ ટાઢો ઠંડો પડશે, અનેક રીતે વિશ્વાસમાંથી પાછા હટશે. મંડળીના સંતાનો નાશ પામશે, નાશમાં જશે. કારણ આજની કલમમાં આપ્યું જ છે, એક, તે તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે. દુષ્ટતા, અનીતિ, પાપાચાર, દુરાચાર, અન્યાય, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા વગેરેથી આજે હું ને તમે આપણે લદાયેલા છીએ. બીજી બાબત, તે કહ્યું છે કે મને કોઈ જોતો નથી. હા, આ આપણી ભ્રમણા છે. માણસ આ જ સમજી બેઠો છે. ટીમ વર્કમાં જોજો, જે કામ કરે એ કર્યા કરે, પણ ના કરે તે બહાના કરે. કદાચ ઉપરી અધિકારી અથવા તો જોનાર કોઈક આવે હોય અથવા જોવા આવે, તરત કામ કરવા માંડવું, અને કોઈ ઉપરી ન હોય તો હાથ પણ ન લગાડવો. કોઈ જુએ તો જ જવાબદારી અદા કરવી વગેરેમાં આપણી પ્રામાણિકતા નથી. હું ને તમે માણસોને છેતરી શકીશું, ઈશ્વરને નહીં. અને તેથી એ મનમાંથી કાઢી નાખો કે મને કોઈ જોતું નથી. જોઈ કે ના જોઈ, હું, તમે, આપણે આપણી જવાબદારી બાખૂબી પ્રામાણિકતાથી અદા કરીએ. ત્રીજી બાબત, તારા જ્ઞાને
તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે. આજે જગી કે જ્ઞાન એ વિદ્યા ભરપૂર છે. કદી ન જોયું હોય એવું જ્ઞાન, એવી વિદ્યા આજે જોવા મળે છે. આંગળીના ટેરવે દુનિયાભરની માહિતી. તમે એક શબ્દ લખો ને અસંખ્ય મુદ્દાઓ તમારી આગળ મૂકી દેવામાં આવશે. આંગળીના ટેરવે દુનિયાભરની માહિતી તમારી સામે લાવીને મૂકી દેશે. અહીં સારું છે, ત્યાં સારું છે, અને એ સારું પોતાને સારું લાગે એવું જ્ઞાન શોધવા માણસ આજે અહીં તહીં દોડાદોડ કરે છે. દાનિયેલ પ્રબોધક પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે જ્ઞાનની વિદ્યાની વૃદ્ધિ થઈ છે, પણ એણે કુમતિ સુજાડી છે. ફરીથી, જ્ઞાનની વિદ્યાની વૃદ્ધિ થઈ છે, પણ એણે કુમતિ પણ સુજાડી છે. એનો હકારાત્મક પ્રભાવ પડવાને બદલે નકારાત્મક પ્રભાવ પડી રહ્યા છે. જે આસપાસ અને પોતાના વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં તમે નજર કરશો તો એ શોધવી નહીં પડે. ચોથી બાબત, તારા મનમાં તે માન્યું છે કે હું જ છું ને મારા સિવાય બીજું કોઈ નથી. અહમ, અભિમાન, ગર્વ, તોર ભારોભાર માણસમાં આજે જોઈ શકીએ છીએ. મારા સિવાય કશું થાય જ નહીં, હું જ બધું કરું, મને પૂછીને જ કરવું, મારા સિવાય, મારા વિના, મારા જેવું કોઈ નથી. આવી ફાંકીમાં ના રહીએ અને ના રહેશો. આપણા જેવા તો કંઈ કેટલાય આવીને જતા રહ્યા, દોડ ભેગા થઈ ગયા, પત્તો નથી. કોઈના વિના કશું અટકતું નથી, અટકવાનું નથી, અને અટકશે પણ નથી, અને અટક્યું પણ નથી. ઘણીવાર આપણને એવું થાય કે હું જ બધું કરું છું, મારા વગર બધું ફીકું. એક સરસ વાત યાદ આવે છે, જે અગાઉ પણ મેં એક બે વાર મૂકી ચૂક્યો છું, કહી ચૂક્યો છું. બળદ ગાડું જતું હોય અને કૂતરું ગાડાની નીચે ચાલતું હોય, અને એને એમ જ થાય કે આખો ગાડું અને ગાડાનો ભાર હું કૂતરું જ વહન કરું છું. કેટલું હાસ્યાસ્પદ. અને તેથી ભલા માણસ સમજી જઈએ, પ્રભુએ તક આપી છે, જીવન આપ્યું છે, આ આપણા માટે મોટો લાભ છે. એને જાણીએ, માણીએ, સમજીએ અને દેવના કાર્યને માટે પ્રામાણિકતાથી વપરાઈએ. એ સમજણ કેળવી આ સમયમાં આગળ વધીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે મહાન છો, અમે પામર છીએ. અમારી પોતાની બુદ્ધિ ઘણીવાર અમને મદવસ્ત બનાવી, ફૂલાવી મારે છે, જે અહમ, અભિમાનને પોષી કુમતિ સુજાડી અમને નાશ તરફ વાળે છે. કિંતુ આપ આપની અપાર કૃપામાં ભોય ભેગા થયેલા અમને ફરી સમેટો છો. આભારી ભાવ સાથે આપના પર જ ભરોસો રાખવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.